કાંકરેજ તાલુકાના નવા ટીપીઓ તરીકે જગમાલભાઈ જોશીએ ચાર્જ સંભાળ્યો. કાંકરેજ તાલુકાના શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીની વડગામ ખાતે બદલી થઈ છે, ત્યારે તેમની જગ્યાએ કાંકરેજ તાલુકાના નવા શિક્ષણાધિકારી તરીકે તાલુકાના સિનિયર એવા જગમાલભાઈ જોશીને શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ સોંપાયો છે. જગમાલભાઈ જોશી અગાઉ 18 વર્ષ સુધી કાંકરેજ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે, તેમજ મંત્રી તરીકે પણ તેઓએ પોતાની ઉમદા સેવા આપેલી છે. ત્યારે જગમાલભાઈ જોશીને કાંકરેજ તાલુકાના શિક્ષણાધિકારી તરીકેની જવાબદારી સોંપાતા તેમના સમર્થકો સહિત કાંકરેજ તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ CRC સહિત શિક્ષણ વર્તુળમાં અતિ આનંદની લાગણી છવાઈ છે. આ પ્રસંગે કાંકરેજ તાલુકાના આચાર્ય, CRC સહિત શિક્ષણ મિત્રોએ જગમાલભાઈ જોશીને મોં મીઠું કરાવી, ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત.